કોલકાતા ખાતે મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ભુજ ખાતે મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। જીકે હોસ્પિટલ, અદાણી મેડિકલ કોલેજથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધીની આ રેલીમાં વિરોધ સાથેના બેનરો લઈને સ્થાનિક અને પ્રેક્ટિસ કરતા ડોક્ટરો જોડાયા હતા। તેમજ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પણ વિરોધ વ્યક્ત કરાયો હતો। તો બીજી તરફ તબીબોએ હડતાલ પર ઉતરી પોતાની સખત નારાજગી વ્યક્ત કરતા આ ઘટનાના અત્યંત તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા અને આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ ઝડપથી કડકમાં કડક કાયદો બનાવવાની માંગણી પણ કરી હતી। રેસિડન્ટ છું R3 ગાયનેક ડિપાર્ટમેન્ટમાં। મેં 36 to 48 hours ડ્યુટી કરીએ છીએ, મતલબ વિધાઉટ એની ફૂડ ઓર વિધાઉટ એની રેસ્ટ। અને આ જે ઇન્સિડન્ટ બન્યો છે જે વિક્ટિમ જોડે, એ ત્યાં ડ્યુટી પર જ હતી ફોર 36 hours કન્ટિન્યુઅસ ડ્યુટી પર હતી અને ખાલી રેસ્ટ પીરિયડ માટે થોડો ટાઈમ માટે રેસ્ટ માટે ગઈ હતી અને એ રેસ્ટિંગ પીરિયડ દરમિયાન એની જોડે આટલો મોટો ઇન્સિડન્ટ બન્યો છે। એટલે આમાં એવું જ કહેવા માંગીએ છીએ અમે કે ડૉક્ટર્સ આટલું બધું વર્ક કરે છે વર્ક પ્લેસ પર, આટલી કન્ટિન્યુઅસ ડ્યુટી કરે છે, એ છતાંય એમને કોઈ સેફ જગ્યા કે જ્યાં એ રેસ્ટ કરી શકે, કોઈ સેફ ટાઈમ એવું પ્રોવાઈડ કરી શકે એવું નથી મળતું। અને ડ્યુરિંગ ડેર મતલબ થોડા રેસ્ટ ટાઈમમાં આટલું મોટું ઇન્સિડન્ટ બની જાય એનો મતલબ એ છે કે એમને કોઈક સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન, કોઈ સ્પેસિફિક સ્પેસ પ્રોવાઈડ થવી જોઈએ કે જ્યાં એ આઈડિયલી રેસ્ટ કરી શકે વિથ સેફટી। અને એવા રૂલ્સ હોવા જોઈએ કે જે માણસે આ બનાવ કર્યો છે એમના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન લેવાય અને એમને જે બી સજા પ્રોપર પ્રોવાઈડ થવી જોઈએ એ પ્રોવાઈડ થાય। અને બેઝિક રૂલ્સ બનવા જોઈએ કે આવા ઇન્સિડન્ટ મતલબ આવા વિચારથી જ માણસો આ ઇન્સિડન્ટ કરવાથી ડરે। હું ઇન્ટર્ન ડૉક્ટર છું, અત્યારે ઇન્ટર્નશિપ ચાલુ છે અમારી। અને આ જે બી દુષ્કર્મ થયું છે એ છોકરી સાથે, કે એ એક રેસિડન્ટ હતા, અમે એમનાથી જુનિયરમાં આવીએ છીએ, તો અમારે બી નાઇટ શિફ્ટ હોય છે। અમારા પેરેન્ટ્સ અમને અહીંયા મૂકે છે, તો એ લોકોને એવું હોય છે કે ભાઈ હોસ્પિટલમાં સેફ છે, એમના પાસે હોસ્ટેલમાં સેફ છે। અમે અહીંયા 300 થી 350 છોકરીઓથી વધારે અહીંયા છે કે જે પોતાના ઘરથી દૂર રહીને અભ્યાસ કરે છે। તો એ લોકોને અત્યારે એટલું બધું ઘરેથી બી અમારા ફેમિલીવાળા એટલા ડરી ગયા છે કે એમને એટલું ટેન્શન થાય છે કે અમે નાઇટ ડ્યુટીમાં જઈએ છીએ, ઇવન ડે ડ્યુટીમાં જઈએ છીએ, તો બી કોના પર ભરોસો કરવો અને કોના પર ના કરવો। અને આ બધું એક જ કારણે થઈ રહ્યું છે બિકોઝ આપણા પાસે એવા કોઈ લો જ નથી કે જેથી એવું એ લોકો સામે એ દુષ્કૃત્ય કરતાં ડરે, કે એ લોકોને કોઈ બીક જ નથી અત્યારે કે ગમે તે કરશે છૂટી જશે। અત્યારે આ બધું થયું એના વિરોધમાં આક્રોશ એ લોકોએ દર્શાવ્યો, બધા ઇન્ટર્ન્સ અને રેસિડન્સ ડૉક્ટર્સે ભેગા થઈને। તો સામે મોબ અટેક થયો કે એક આખું મોટું જૂથ કે જે ખરાબ ગુંડાઓને બધા ભેગા થઈને એ હોસ્પિટલ પર અટેક કર્યો કે જેનાથી જે પ્રૂફ હોય, કે જે એવિડન્સ હોય, પુરાવા હોય, એ બધાને ડિસ્ટ્રોય કરી શકાય, કે નષ્ટ કરી દે એ લોકો। તો આવી રીતે અગર આજે બહાર થયું છે, કાલે અમારા સાથે થઈ શકે છે, ભવિષ્યમાં અમારી બહેનો સાથે થઈ શકે છે, કોઈના બી સાથે થઈ શકે છે। તો આના અગેન્સ્ટ એક સ્ટ્રિક્ટ લો હોવો જોઈએ, જેવી રીતે બીજા બધા જગ્યાએ જ્યારે થાય છે બીજા બહારના દેશોમાં, કે આપણે બધી જગ્યાએ બહારની જે છે સંસ્કૃતિ એને અડોપ્ટ કરી રહ્યા છીએ, તો પછી આ વસ્તુમાં કેમ નહીં, કે જે સારી વસ્તુ છે અને એ એવી રીતે જ લો અગર આપણા દેશમાં બી હોય તો આપણે દેશ માટે દીકરીઓ સેફ ફીલ કરશે। અને પ્લસ કે સામેવાળા છોકરાઓ કે જેના વિચારમાં મનમાં આવા વિચાર બી આવતા હશે તો એ લોકો બી ડરશે। અને આ જ એક અપીલ છે અમારા બધા તરફથી કે એ રેસિડન્ટ ડૉક્ટર દીદી સાથે ઇન્સાફ થવો જોઈએ અને અમને બી એ જ સેફટી ફીલ થવી જોઈએ કે અમે આગળ લોકોની સેવા કરી શકીએ, અમારા જીવના જોખમે સેવા કરવી ના પડે અને અમે ફ્રીલી થઈને એમની સેવા કરી શકીએ। આજે અમારા સાથે મહિલા મોરચાવાળા જોડાયેલા છે, એ લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે બહાર રેલી કરવા માટે, કે જે સામાન્ય પ્રજા છે એમને જાગૃત કરવા માટે। અત્યારે શું છે કે એ લોકોને બહારની પબ્લિકને એવું લાગે છે કે ખાલી આ ઇસ્યુ ડૉક્ટરનું જ છે એમ, પણ એવું નથી। આ તો એક છોકરી હતી કે જેના સાથે થયું છે, કાલે આવ્યું તો ઘણું બધી જગ્યાએ બધી બહુ અલગ અલગ છોકરીઓ સાથે થતું હોય છે। જે નાની છોકરીઓ છે, 18 વર્ષથી નાની છે, એ લોકો સાથે બી આવા દુષ્કર્મો થતા હોય છે। તો એના સાથે જે આપણે બહારની આવી સામાજિક સંસ્થાઓ છે, કે મહિલા મોરચા છે, કે બીજા બધા જે આપણને સપોર્ટ કરી રહ્યા છે, એમના મદદથી અમે લોકલ પબ્લિકને જાગૃત કરવા માગીએ છીએ કે ભાઈ આ કાલે તમારી દીકરી સાથે બી થઈ શકે છે, તો બધાએ એક સાથે મળીને સપોર્ટ કરવો જોઈએ અને આના અગેન્સ્ટ અવાજ ઉઠાવવો જોઈએ। મારું નામ રાજુ ગરચર છે, હું એમડી પીડિયાટ્રિકની અંદર અભ્યાસ કરું છું, રેસિડેન્સીની અંદર R1 છું અત્યારે, અને હું અત્યારે JDOનો મેમ્બર છું। હવે આજની કેન્ડલ માર્ચનો મેન હેતુ શું છે, આપણે વેસ્ટ બેંગાલની અંદર કલકત્તામાં RG મેડિકલ કોલેજ કરીને છે, ત્યાં એક બળાત્કારનો કેસ બન્યો છે કે ઓન ડ્યુટી ફિમેલ ડૉક્ટર પર બળાત્કાર થયો છે। તો આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને એને ન્યાય મળી રહે
અને આવનારા ભવિષ્યની અંદર આવી વસ્તુઓ ફરીથી કોઈ ઉપર ના થાય અને મહિલાની સેફટી માટેનો આજે મેન અમારો ઉદ્દેશ છે અને એની માટે જ અમે શાંતિપૂર્વક અહીંથી રેલી કરી અને જનતાની અંદર સંદેશ આપવા માગીએ છીએ તથા સરકારનો કાન બી ખોલવા માગીએ છીએ કે ઝડપથી ઝડપ એ મહિલાને ન્યાય મળે અને આગળ ભવિષ્યમાં કાંઈ આવું ના થાય એની માટે બી કંઈક પગલાં લેવામાં આવે. અત્યારે સંસ્થાની અંદર તો કચ્છ મહિલા સંસ્થાઓ જે મહિલાની સંસ્થા છે એ અત્યારે જોડાવા આવી છે. સાથે સાથે અમારે ઇન્ટર્ન ડૉક્ટર, મેડિકલ સ્ટુડન્ટ અને અમે રેસિડેન્ટ ડૉક્ટરો એમ ટોટલ મળીને 300થી 400ની સ્ટ્રેન્થ છે અમારી. અમે લોકો અત્યારે પ્રોટેસ્ટ કરીએ છીએ. સવારે અમે કેમ્પસમાં પ્રોટેસ્ટ કર્યો હતો, અત્યારે અમે જાહેર જનતા અંદર પ્રોટેસ્ટ કરવા માટે બહાર જઈ રહીએ છીએ. કલકત્તાની જે MGR કોલેજમાં જે રીતે એક મેડિકલની જે સેકન્ડ યરની સ્ટુડન્ટ કે જે 36 વર્ષની ડ્યુટી ઉપર હતી, એ દીકરી ઉપર જે રીતે બળાત્કાર થયો અને એનું જે રીતે હત્યા કરવામાં આવી ક્રૂર રીતે, આ જે ઘટના ઘટી એને અમે વખોડી કાઢીએ છીએ અને એના વિરોધમાં અમે આજે માર્ચ રેલીનું આયોજન કર્યું છે. મારું નામ ડૉક્ટર હેમાલી મુકેશ ચંદે, હું MD એનેસ્થેસિયા છું અને આજે જે પ્રોગ્રામ કરવાનો છે તે કલકત્તામાં રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે ઘટના બની એના વિરોધના પ્રદર્શનમાં કરવાનો છે કે આજે આપણે ભારતને માતા તરીકે જોઈએ છે. નારી તું નારાયણી, નારી શક્તિ, દેવીઓની પૂજા કરીએ છીએ. તો આ છોકરીમાં શું દેવીનો અંશ નહોતો? એની સાથે જે આ ઘટના બની એ ખરેખર ભારત માતાનું હૃદય આજે રડતું હશે. આપણે તો બધા મનમાં રડીએ જ છીએ, પણ એની સુરક્ષાનું શું? આટલા મોટા દેશમાં જ્યારે ડૉક્ટર દીકરીની સુરક્ષાનો પ્રશ્નાર્થ હોય ત્યારે સામાન્ય દીકરીઓની સુરક્ષા વિશે તો વિચારવું જ અઘરું છે. એટલે અમારું સૌનું એવું મંતવ્ય છે, મહિલા મોરચા ડૉક્ટર એસોસિએશનનું અમારું એવું મંતવ્ય છે કે આજે જ્યારે દીકરી બચાવો, દીકરી પઢાઓ આપણે નારા લગાડીએ છીએ તો ખાલી નારા પૂરતું મર્યાદિત રહેવાનું છે કે આપણે દીકરીને ખરેખર સપોર્ટ કરવાનો છે? જો સપોર્ટ કરવાનો હોય તો એ કાયદાની એક કલમ લગાવવી જોઈએ કે જે પણ દીકરી સાથે આ પ્રકારનો અત્યાચાર થશે, એ ડૉક્ટર હોય કે કોઈ પણ હોય, તો એની સામે કડકમાં કડક ત્વરિત પગલાં લેવાશે. કોઈ પણ જાતના બાયસ વગર દીકરી આજે આપણા દેશમાં જો સ્વતંત્ર રીતે આગળ નહીં વધી શકે તો તમે આ દીકરી બચાવોને પઢાવવાના નારાને આગળ નહીં લઈ જઈ શકો. જ્યારે દીકરી અસુરક્ષિત હશે તો એનું કુટુંબ અસુરક્ષિત, એના માતા પિતા, એનું આખું સમાજ અસુરક્ષિત હશે. ત્યારે એના વિરોધ માટે આજે અમે મૌન રેલી, કેન્ડલ માર્ચ કાઢીને વિરોધનું પ્રદર્શન કરીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આના માટે કડક પગલાં લેવાય અને એક વ્યવસ્થિત કાયદાનું રૂપ આપવામાં આવે. કારણ કે આ ઘટનાઓ વારંવાર બની રહી છે અને આ જે હોસ્પિટલ કેમ્પસ કે જે એકદમ સેફ કેમ્પસ કહેવાય, એની અંદર જે આ ઘટના બની એ ખરેખર દર્દનાક છે, દુઃખદાયક છે. અને ભારત જ્યારે માતા તરીકે છે તો એ માતાને પોતાની દીકરીનું આ દુઃખ જે આજે જોઈ નથી શકાતું, તો એના માટે મહેરબાની કરીને સરકારશ્રી ખૂબ અગત્યના પગલાં લે અને કાયદો બનાવે. આભાર. ફુલા અભિનવ કોટક, ભુજ IMAમાં પાસ સેક્રેટરી અને અત્યારે અહીંયા અદાણી મેડિકલ કોલેજમાં હું રેગ્યુલર ફૂલ ટાઈમ પ્રોફેસર તરીકે છું અને મારી નીચે ઘણી બધી દીકરીઓ આ રીતે અભ્યાસ કરી રહી છે. ત્યારે આ ઘટના જ્યારથી સાંભળી છે ત્યારથી દરરોજ દિવસમાં 2 વખત હું બહુ જ ઇમોશનલ થઈ જાઉં છું. મારી દીકરી પણ ડૉક્ટરનો અભ્યાસ કરે છે અને મારા સિટીમાં નથી. અને આવી તો અનેક દીકરીઓ પોતાનું કરિયર બનાવવા માટે જ્યારે જઈ રહી છે, એક બાજુ આપણી સરકાર પોતાની સત્તામાં પણ 33% દીકરીઓનું સ્થાન જ્યારે ઈચ્છતી હોય, મતલબ કે એટલી શક્તિ દીકરીઓમાં છે, તો એ શક્તિશાળી દીકરીઓને આવી રીતે જે થયું આપણા દેશમાં અને આટલા આધુનિક યુગમાં, આટલી ટેકનોલોજીના યુગમાં કે જ્યારે CCTV કેમેરા, મીડિયા બધું જ છે અને બધી જ ટાઈપના પાવર સરકાર પાસે હોય છે, તો શા માટે હજી સુધી કોઈ પણ એવો સ્ટેપ લેવામાં નથી આવ્યો કે જેના કારણે બાકીની દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે? અને આવી આ એક જ ઘટના નથી થઈ, આવી ઘટનાઓ વારે વારે થતી હોય છે. નિર્ભયા કાંડથી ચાલુ છે, તો એ બધું શું છે અને આપણો કાયદો એટલો નબળો હજી કેમ છે? તો એ બાબતે આજે અમે લોકો મૌન રેલી કરીને વિરોધ નોંધાવીએ છીએ અને અમને આશા છે કે હવે આવનારા 2-4 દિવસમાં જ એક એવી કલમ અને એવો કાયદો હવે જલ્દી જ ત્વરિત અમલમાં આવે. અને જો ધારશે સરકાર, અને હું તો એમ કહું છું કે જે રાજ્યમાં આ ઘટના બની ત્યાં તો સ્ત્રી છે મુખ્યમંત્રી તરીકે, તો આજે
એક સ્ત્રી આ દર્દનાક ઘટના પછી હજી સુધી કોઈ નિર્ણય કેમ નથી લઈ શક્યા. એટલે ખરેખર આ બાબતને બહુ જ ગંભીરતાથી ત્વરિતપણે લેવાય અને આખા દેશમાં આ વસ્તુને જ્યાં સુધી સોલ્વ ન થાય, કોઈ પુરુષ કે સ્ત્રી શાંતિથી ના સૂઈ શકે. હું માનું છું ભારત માતા જ શાંતિથી ના સૂઈ શકે. ભલે આપણે કાલે જ આપણો સ્વતંત્રતા દિન મનાવ્યો, પણ આ દીકરીઓની આપણે બેટી પઢાઓ અને બેટી બચાવો, તો આપણે ખાલી આ ભણવા ગયેલી બેટી છે, ભણવા ગયેલી દીકરી છે. હું તો અહીંયા કોલેજમાં છું, મને ખબર છે 24 કલાક દીકરીઓ વોર્ડમાં કામ કરે છે. જમવાનું, પેરેન્ટને ફોન કરવાનું પણ એ લોકોને ટાઈમ નથી હોતો. તો એ સંજોગોમાં આ શું થઈ રહ્યું છે? આવી દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? સૌ કચ્છવાસીઓને દર્દપૂર્વકના નમસ્કાર. જ્યારે અત્યારે કલકત્તામાં જે હાદસો બન્યો ને, એ એટલો કરુણ છે કે એના માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે. અને છેલ્લા 3 દિવસથી આખી ભારતની જનતા અને એમાં પણ સ્ત્રીઓ જે આ દર્દથી પીડાય છે કે અમારું શું, એના માટે અમે લોકોએ આજે મહિલા મોરચો, ડૉક્ટર સેલ અને આઈએમએનો પૂરો સ્ટાફ અને આઈએમએના સ્ટુડન્ટ સાથે એક મસાલ રેલીનું આયોજન કર્યું છે, કેન્ડલ લાઇટનું. અને એનાથી વિશેષ કે દરેકે અહીંયા ધરણા પર પણ છે. અને જેને કહેવાય ને કે હોશ હવાસ નથી કે આપણે શું બોલી શકીએ. એ જે છોકરીએ સહન કર્યું, એ એની જે અંદરની ચીખ હશે કે એના આત્માનો જે અવાજ હશે, એને મને લાગે છે કે મમતા દીદીને સંભળાણું નથી. કારણ કે એ તો હજી વામ અને રામમાં રાજે છે કે રામને વામ. પણ હું એમને એમ પૂછવા માગું છું કે બેન, તમે ભલે મેરિડ નથી, તમારા કોઈ સંતાન નથી, પણ તમે જોઈ શકો છો કે તમે આટલા વખતથી છો, ત્યારે બંગાળની સરકાર તમે જુઓ કે શું કરી રહી છે. ગુંડાગર્દીના ખેલ છે અને પોલીસ ફેલ છે. એના સિવાયનું કોઈ શાસન ત્યાં છે જ નહીં. મહેરબાની કરી અને જે આવી ક્રૂરતા આચરનાર છે એને કડકમાં કડક અને ત્વરિત સજા થાય. એના સિવાય ભારતની એક સ્ત્રી ચેનનો શ્વાસ નહીં લઈ શકે. કારણ કે નેશનલ એક્ટ બને અને આ તરત ને તરત જો એનો અમલ થશે તો જ એમ થશે, નહીંતર તો આવા પાસવીઓ ઘણા બધા છે અને એને આવી સરકાર છાવરે છે. તો ફરીને એક મોદી સાહેબને પણ વિનંતી છે કે બને એટલું એમના પર પ્રેશર આપો અને જલ્દીમાં જલ્દી એ છોકરીને ન્યાય અપાવો, એવી અમારી આખા કચ્છની નહીં, આખા ગુજરાતની નહીં, પણ દરેક ભારતની નારીને એક અભ્યર્થના. હા ભાઈ, રેલી અત્યારે અમે અહીંયાથી જનરલ હોસ્પિટલ જીકે અદાણીમાંથી કરી અને જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી લઈ જવાના છીએ. હું ડૉક્ટર નરેશ ભાનુશાલી, આઈએમએ પ્રેસિડેન્ટ છું ભુજ કચ્છમાં. 9 ઓગસ્ટના જે અમારી એક સાથી ડૉક્ટર કહેવાય કે અમારી જુનિયર ડૉક્ટર કહેવાય કે અમારી બહેન કહેવાય કે અમારી દીકરી કહેવાય, એની સાથે જે શારીરિક દુષ્કર્મ થયું, એના પછી જે હત્યા કરવામાં આવી, એ ખાલી ગુજરાત કે કચ્છ માટે નહીં, આખા દેશ માટે કલંકિત ઘટના છે. અને ફરીથી આવી ઘટનાઓ ન બને, ડૉક્ટર સુરક્ષિત રહે, ડૉક્ટરો ઉપર હુમલા ન થાય, હોસ્પિટલો ઉપર હુમલા ન થાય, એના માટે અમે સરકાર તરફથી માંગણી કરીએ છીએ કે ભાઈ ડૉક્ટરોને હવે સુરક્ષિત રાખો. અને એ સંદર્ભે કાલ સવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને તમામ ડૉક્ટર્સ કાલે ઓપીડી સેવાઓ કાલ સવારે 6 વાગ્યાથી કરીને પરમ દિવસ 6 વાગ્યા સુધી બંધ કરવામાં આવી છે. આ ફક્ત ઓપીડી પ્રોસિજર અને ઇલેક્ટિવ ઓપરેશન નહીં કરવામાં આવે, પણ જો આ ઘટનાઓ વારે ઘડી થતી રહેશે તો ઇમરજન્સી સેવાઓ પણ ડૉક્ટર દ્વારા બંધ કરવામાં આવશે, એવું આખા ભારતની આઈએમએ સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે.